You will be able to see my laptop screen, in which today's our topic is there, that is subquery. બરાબર, આજનો આપણો જે ટોપિક છે તે સબ ક્વેરી છે. આમ જો તો આ સબ વર્ડ છે તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલો હશે. બરાબર, સબ ક્વેરી નામ ઉપરથી જ ખબર પડી જાય કે એક ક્વેરી હશે એની અંદર કંઈક ક્વેરી બીજી હોઈ શકે એટલે સબ ક્વેરી. આપણે સબ ઇફ અથવા તો નેસ્ટેડ ઇફ નો કન્સેપ્ટ તમે સી લેંગ્વેજમાં પ્રોગ્રામિંગમાં શીખી ગયા કે ઇફ ઇનસાઇડ ઇફ તો એને કહેવામાં આવે નેસ્ટેડ ઇફ, એન્ડ દેર શુડ બી અ ચેઇન ઓફ નેસ્ટેડ ઇફ, જેને એલ્સ ઇફ લેડર પણ તમે કહો છો. ઇફ ધેન ઇફ ધેન ઇફ ધેન ઇફ ધેન એલ્સ. ઓકે, હું તમને પેઇન્ટમાં બતાવું છું કે એકચ્યુઅલી ઇફ વાળો કન્સેપ્ટ તમે કેવી રીતે ભણાતા હતા આવી રીતે તમે પ્રોગ્રામિંગમાં જોતા હતા કે ઇફ કન્ડિશન, ધેન again that is nested if inside if again if condition, that is nested if, a condition, and then else part is there. So આમાં execute કેવી રીતે થાય છે કે if particular outer condition is true then and then you are going inside, then again you are checking the second condition, and this condition is true then and then you are checking this condition. એટલે કે આઉટર ઇફ માંથી કન્ડિશન ટ્રુ હોય તો તમે ઇનસાઇડ વાળા ઇફ માં જાઓ છો, પછી ત્યાં અગેન ઇફ આવે છે તો અગેન યુ આર ચેકિંગ ધ કન્ડિશન. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ તો તમે અંદર જાઓ છો બોડી લૂપમાં, સોરી બોડીમાં, અને પછી અગેન ઇફ આવે છે તો અગેન યુ આર ચેકિંગ ધ કન્ડિશન. ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થાય, અથવા તો પછી કન્ડિશન ટ્રુ હોય તો તમારો ઇફ પાર્ટ એક્ઝિક્યુટ થાય છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે એક્ઝિક્યુશન છે એ ટોપ ડાઉન છે, કે પહેલા આ એક્ઝિક્યુટ થાય છે પછી આ એક્ઝિક્યુટ થાય છે પછી આ એક્ઝિક્યુટ થાય છે. સો એક્ઝિક્યુશન ઇઝ બીઇંગ ડન ઇન અ ટોપ ડાઉન મેનર. આપણે વાત કરતા હતા સબ ક્વેરીની. આ તો જસ્ટ તમને હું નેસ્ટેડ નો કન્સેપ્ટ સમજાવતો હતો. આપણે આવે છે સબ ક્વેરી. સબ ક્વેરીને તમે નેસ્ટેડ ક્વેરી તરીકે પણ સમજી શકો છો. ઓકે, કેવું હોય છે તો તમે આ ફિગરમાં જોઈ શકો છો કે ક્વેરી ઇનસાઇડ અનધર ક્વેરી, જે આપણું યુનિટ 4 નું વર્ડ મટીરીયલ છે એમાં તમને ફિગર દેખાય છે ક્વેરી ઇનસાઇડ અનધર ક્વેરી, ધેટ ઇઝ સબ ક્વેરી. હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું કે ધેટ ઇઝ ક્વેરી ઇઝ આઉટર ક્વેરી, અને ઇનસાઇડ કોઈ ક્વેરી હોય છે એને કહેવામાં આવે ઇનર ક્વેરી. જે ફિગર તમને ડ્રો કરી એ હું તમને અહીંયા સમજાવું તો ક્વેરી અને એની ઇનસાઇડ કોઈ ક્વેરી હોય, ઓકે, તો એને કહેવામાં આવે નેસ્ટેડ ક્વેરી. સો ધેટ ઇઝ ઇનસાઇડ ક્વેરી એન્ડ ધેટ ઇઝ આઉટસાઇડ ક્વેરી. એટલે અહીંયા મેં એ વસ્તુ લખેલી છે કે આઉટર ક્વેરી અને એની અંદર કોઈ ક્વેરી હોય એને ઇનર ક્વેરી કહેવાય. એટલે તમે એવું સમજી શકો કે આપણી ક્વેરી જનરલી કેવી હોય છે તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. તો હવે એની ઇનસાઇડ ક્વેરી કેવી હશે તો લગભગ આવી હોઈ શકે કે ભાઈ સિલેક્ટ કોલમ નેમ ફ્રોમ ટેબલ નેમ વેર કરીને કન્ડિશન મૂકો, પછી તો એ મારે કંઈક ઇનસાઇડ માંથી લેવું છે તો વેર પછી કોઈ ઓપરેટર મૂકવાનો ને પછી તમારે બીજી ક્વેરી લખવાની થાય છે. તો બીજી ક્વેરી ધેટ ઇઝ ઇનર ક્વેરી કહેવામાં આવે, ઇનસાઇડ ક્વેરી, અથવા તો એને ચાઇલ્ડ ક્વેરી તરીકે પણ તમે કન્સિડર કરી શકો. ઓકે, જે ઇનર ક્વેરી છે એને ચાઇલ્ડ ક્વેરી કહેવાય અને આઉટર ક્વેરી છે એને પેરેન્ટ ક્વેરી તમે કહી શકો. સો અહીંયા એક્ઝિક્યુશન હોય છે ઇન ટુ આઉટ. ઓકે, એટલે સૌથી પહેલા ઇનર ક્વેરી એક્ઝિક્યુટ થાય છે, એ કંઈક રિઝલ્ટ જનરેટ કરે છે. સો ઇનર ક્વેરી ઇઝ એક્ઝિક્યુટેડ ફર્સ્ટ રિટર્નિંગ સમ રિઝલ્ટ, and on the basis of that result outer query is executing and giving the final result on your screen. That is how the concept of subquery is evaluated. ઓકે, શું થાય છે તો કે ઇનર ક્વેરી હોય છે સૌથી પહેલા એક્ઝિક્યુટ થાય છે. એક્ઝિક્યુટ થાય એટલે કંઈક રિટર્ન કરે. હંમેશા ડીબીએમએસ ની અંદર કોઈ પણ ક્વેરી હોય એ એક્ઝિક્યુટ થાય તો કશુંક રિટર્ન કરે. તો એ જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટનો પછી આઉટર ક્વેરી યુઝ કરે છે. અને આઉટર ક્વેરી એટલે આપણે જે પહેલા ભણ્યા એ સિમ્પલ ક્વેરી. તો આઉટર ક્વેરી ઇનર ક્વેરીના રિઝલ્ટનો યુઝ કરી અને પોતે પણ કંઈક રિઝલ્ટ જનરેટ કરે છે. ધેટ વિલ બી ધ ફાઇનલ રિઝલ્ટ ઓફ your query and that will be displayed on output. So that is how the subquery is evaluated in bottom up approach. એટલે દાખલા તરીકે તમે આવી રીતે લખેલું હોય કે આ સિલેક્ટ વાળી ક્વેરી છે, સમથિંગ લાઈક સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોઈ ટેબલ નેમ ફ્રોમ, પછી અહીંયા આવે વેર.
ઓકે, વેર કરીને કન્ડિશન મૂકો અને પછી અહીંયા કોઈ એક ઓપરેટર મૂકો. દાખલા તરીકે આપણે ઇક્વલ ટુ રાખીએ, તો પછી તમારે બ્રેકેટ કરવાનો થાય અને અહીંયા બીજી કઈ કન્ડિશન અથવા બીજી ક્વેરી લખવાની થાય કે ભાઈ સિલેક્ટ સમથિંગ ફ્રોમ ધેટ. આ એક એમ કહી શકો તમે કે ધેટ ઇઝ ધ સ્કેલેટન ઓફ સબ ક્વેરી, ધેટ ઇઝ ધ માળખું ઓફ સબ ક્વેરી. આને માળખું કહી શકાય કે આ છે એ સિલેક્ટની આઉટર ક્વેરી, કારણ કે તમને ખબર છે કે DBMS માં મોસ્ટ ઓફ ધ ક્વેરીઝ સિલેક્ટ થી ચાલુ થતી હોય છે. મોસ્ટ ઓફ કહું છું, બધી નથી કહેતો. અને ધેટ ઇઝ ઇનર ક્વેરી. તો આ ઇનર ક્વેરી છે એ પહેલા એક્ઝિક્યુટ થાય છે કન્ડિશનના આધારે, અને પછી જે આઉટપુટ મળે એ આઉટપુટ છે એનો ઉપયોગ કરી અને આઉટર ક્વેરી રિઝલ્ટ જનરેટ કરે છે અને જે તમારા આઉટપુટમાં ડિસ્પ્લે થાય છે. ડન. That is how the inner subquery is evaluated. જોઈએ આપણે subquery નો કોન્ટેક્સ્ટ, પછી આગળ એક્ઝામ્પલ જોઈશું. A subquery is also called inner query or nested query. એટલે હવે હું જે બોલતો જઈશ એ તમારે મેં હમણાં જે સમજાવ્યું 5 મિનિટમાં એ સમજણના આધારે આ તમારા સ્ટેટમેન્ટને ક્યાંક મેપ કરવાના, સો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. ઇન સિમ્પલ વે, a subquery is a query within another query. એટલે કે એને કહેવાય નેસ્ટેડ ક્વેરી, ક્વેરી ઇનસાઇડ અનધર ક્વેરી. એની કેરેક્ટરિસ્ટિક શું છે તો સબ ક્વેરીની, ધ સ્ટેટમેન્ટ ધેટ કન્ટેન સબ ક્વેરી, એટલે કે જે સ્ટેટમેન્ટ સબ ક્વેરીને કન્ટેન કરે છે, એટલે ટૂંકમાં આઉટર ક્વેરી, અથવા તો એને પેરેન્ટ ક્વેરી અથવા તો તેને મેઇન ક્વેરી પણ કહી શકાય. ઓકે, જે સ્ટેટમેન્ટ સબ ક્વેરીને કન્ટેન કરે છે કે જેની અંદર સબ ક્વેરી છે, તો તે સ્ટેટમેન્ટને કહેવાય પેરેન્ટ ક્વેરી અથવા આઉટર ક્વેરી અથવા મેઇન ક્વેરી. There can be a chain of subquery. Chain એટલે હમણાં મેં તમને સમજાવ્યું ને, if એની અંદર if એની અંદર if એની અંદર if. તો એવું હોઈ શકે અહીંયા કે તમે અહીંયા કંઈક સિલેક્ટ થી લખો, પછી અહીંયા વેર કન્ડિશન મૂકી, પછી સમથિંગ કોઈક ઓપરેટર સિલેક્ટ લખ્યો અને પાછું અહીંયા તમે એક ક્વેરી લખી, અહીંયા પાછી ક્યાંક વેર કન્ડિશન આવ્યું અને પાછું તમે અહીંયા ઇક્વલ ટુ ઓપરેટર વાપરીને ત્રીજી કોઈ ક્વેરી લખો છો. એ પણ આપણે જોઈશું હમણાં. ઓકે, તો આ રીતે જ્યારે તમારો ક્વેરી બને છે કે સિલેક્ટની અંદર સિલેક્ટ, ટૂંકમાં ક્વેરીની ઇનસાઇડ ક્વેરી અને તે પાછી ક્વેરીની ઇનસાઇડ અનધર ક્વેરી, એટલે કે ચાઇલ્ડની અંદર પાછી ઇનસાઇડ એક બીજી ક્વેરી બને છે અને એ સમયે ચાઇલ્ડ છે એ પેરેન્ટ ક્વેરી બને છે જેની અંદર ઇનસાઇડ ક્વેરી હોય તેના માટે. સો આ કેસમાં અહીંયા છે આ ચાઇલ્ડ ક્વેરી અને તેની આ પેરેન્ટ ક્વેરી, અને આ પોતે પાછો ચાઇલ્ડ છે એ કોનું, તો કે તેની આ પેરેન્ટ ક્વેરી. તો આને કહેવાય ચેઇન ઓફ સબ ક્વેરીઝ. ઓકે, you can place the subquery in a number of SQL clauses, where clause, having clause અને from clause ને બધું તમે વાપરી શકો છો. that is just for understanding. but generally આપણે where સાથે યુઝ કરીશું. generally in the most of cases, say for example if you are writing the query of subquery for 10 different કમાન્ડ્સ, તો એમાંથી તમે ઓલમોસ્ટ 8 કમાન્ડ છે એ વેર ક્લોઝ થી જ યુઝ કરેલા હશે. The subquery is executed first. મેં હમણાં કીધું એમ કે સૌથી પહેલા subquery એક્ઝિક્યુટ થાય છે and the result or output of that query is used by the condition of the outer query. એટલે inner query પહેલા એક્ઝિક્યુટ થાય, એનું જે રિઝલ્ટ મળે તે રિઝલ્ટનો આઉટર ક્વેરી યુઝ કરે છે અને આઉટર ક્વેરી એક્ઝિક્યુટ થાય છે. Subquery must be enclosed in parentheses, કૌંસ. subquery કૌંસમાં લખવામાં આવે છે ફરજિયાત. ઓકે, ઓર્ડર બાય છે તમે યુઝ કરી શકતા નથી, અને બિટવીન ઓપરેટર છે એ સબ ક્વેરીની અંદર યુઝ નથી કરી શકતા. આખી ક્વેરીમાં તમે બિટવીનનો યુઝ કરી શકો છો, પણ એ જનરલી યાદ રાખવાની જરૂર નથી. એ તો તમે જ્યારે બહુ મોટી ક્વેરી બનાવતા હોય અથવા એમ કહી શકાય કે એપ્લિકેશન લેવલ ઉપર આ બધું વિચારવામાં આવે છે. તમારા GTU એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને તમે ઇવન આપણા લેબ મેન્યુઅલમાં પણ એવી કોઈ ટિપિકલ ક્વેરી મેં નથી મૂકી કે જેમાં તમારે ઓર્ડર બાય અને બિટવીનનો યુઝ કરવો પડે. બરાબર, આ સિન્ટેક્સ છે, ખાસ તમને આ આવડવું જોઈએ. મેં જે સિલેક્ટ કરેલો પોર્શન છે that is the syntax of subquery and that must be known to you. તમને ખબર હોવું જોઈએ. સૌથી પહેલા આવશે સિલેક્ટ કોલમનું નામ, જે કોલમ આપણે ડિસ્પ્લેમાં જોઈતી હોય. તો if you want the whole table in output then you have to write select star from કરીને ટેબલનું નામ. બરાબર, ટેબલ 1 મેં એટલા માટે લખ્યું છે કે ઘણી વખત તમે સબ ક્વેરીમાં બીજું કોઈ ટેબલમાંથી પણ તમે ક્વેરી રન કરી શકો છો. ટૂંકમાં
એક ટેબલની આઉટર ક્વેરી હોય, બીજા ટેબલની ઇનર ક્વેરી હોય. અને ઘણી વખત એવું પણ કરી શકો છો કે સેમ ટુ સેમ ટેબલ છે એ આઉટર ક્વેરીમાં પણ હોય અને સેમ ટુ સેમ ટેબલ ઇનર ક્વેરીમાં પણ હોઈ શકે છે. ઓકે, સો સિલેક્ટ કોલમ નેમ ફ્રોમ ટેબલ નેમ વેર કરીને તમારું કન્ડિશન અથવા વેલ્યુ. અને આ મેઇન વસ્તુ છે એક્સપ્રેશન ઓપરેટર. ખાસ સમજવા જેવી આ વસ્તુ છે એક્સપ્રેશન ઓપરેટર, કે જે ઇક્વલ ટુ હોઈ શકે, એક્ઝિસ્ટ હોઈ શકે, ઇન હોઈ શકે, બરાબર. અને અહીંયાથી તમારી સબ ક્વેરી ચાલુ થાય છે. સબ ક્વેરી એટલે કંઈ નથી, ક્વેરી જ છે પણ ખાલી ઇનસાઇડ અનધર ક્વેરી છે. તો અગેન સિલેક્ટ કોલમ નેમ ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન, કે જે આપણી સિમ્પલ ક્વેરીનો ફોર્મો છે. સિલેક્ટ કોલમ નેમ ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન, કે જે અત્યારે આઉટર ક્વેરીની અંદર કાઉન્સમાં આવેલી છે, પેરેન્થેસિસમાં આપેલી છે. તો આઉટર ક્વેરી અને આ પેરેન્થેસિસ વાળી ઇનર ક્વેરી આવી રીતે એક્ઝિક્યુટ થાય છે. પહેલા ઇનર ક્વેરી એક્ઝિક્યુટ થાય, તેનું રિઝલ્ટ છે આ એક્સપ્રેશન ઓપરેટરના આધારે ચેક થાય છે. અહીંયા ઇક્વલ ટુ લખેલું હોય તો ઇનર ક્વેરીમાંથી જનરેટ થયેલું રિઝલ્ટ ઇક્વલ હોય તો જ કન્ડિશન સેટિસ્ફાય થાય વેર વાળી. અહીંયા ઇન લખેલું હોય તો ઇનનો કન્સેપ્ટ તમને ખબર છે, મલ્ટિપલ ઓર વાળો. આપણે જોયું હતું ને યુનિટ નંબર 3 કે કોઈ માણસ છે અમદાવાદમાં રહેતો હોય અથવા તો રાજકોટમાં રહેતા હોય અથવા રંગપુરમાં રહેતા હોય ને, તો તમારે એમાં ઇન લખવું પડે. ઓકે, તો અહીંયા ઓપરેટર ઇન હોઈ શકે, એક્ઝિસ્ટ હોઈ શકે, પછી ઇક્વલ ટુ હોઈ શકે, નોટ ઇક્વલ ટુ હોઈ શકે. લોજિકલ ઓપરેટર તમે અહીંયા યુઝ કરી શકો છો. પણ મોસ્ટ ઓફ કેસમાં આપણે ઇન લખીશું, કારણ કે ઇન છે એ મલ્ટિપલ ટાઈમ ઇક્વલ ટુ નો કન્સેપ્ટ, એની કેરેક્ટરિસ્ટિક્સ છે કે એ મલ્ટિપલ ટાઈમ ઇક્વલ ટુ એટલે ઇક્વલ ટુ ધીસ ઓર ઇક્વલ ટુ ધીસ ઓર ઇક્વલ ટુ ધીસ, એ વસ્તુની ફેસિલિટી પ્રોવાઈડ પાડે છે. એટલે ઇક્વલ ટુ અને ઇનનો ઉપયોગ કરીએ તો આપણે વધારે ઇઝીલી આન્સર મેળવી શકીએ છીએ. એવો કોઈ રૂલ નથી કે ફરજિયાત ઇન વાપરવું, ફરજિયાત ઇક્વલ ટુ વાપરવું. ધેટ ઇઝ ડિપેન્ડ ઓન યોર ક્વેરી, વોટ યુ વોન્ટ. તમારો એમ શું છે એના આધારે ક્વેરી બનતી હોય છે. ક્વેરીનો કોઈ પોતાનો ફોર્મો નથી કે ભાઈ મારે અહીંયા ઇન જ વાપરવું ને અહીંયા વેર જ વાપરવું ને અહીંયા ફ્રોમ આ જ ટેબલ વાપરવું અથવા ફ્રોમમાં એક જ ટેબલ લખવું કે બે ટેબલ ના લખવા. એવું ક્યાંય કોઈ રૂલ નથી. અને એવું પણ નથી કે એક તમારે જે વસ્તુ જોઈતી હોય કે ભાઈ મને એવા માણસોનું લિસ્ટ આપો કે જે અમદાવાદમાં રહે છે, તો એવું જરૂરી નથી કે એ એક જ રીતે ક્વેરી રન થાય કે ભાઈ સિલેક્ટ નેમ ફ્રોમ ધીસ ટેબલ વેર સિટી ઇઝ ઇક્વલ ટુ અમદાવાદ. બીજી રીતે પણ આ ક્વેરીના આન્સર આવતા હોય છે, બરાબર. પણ એ વસ્તુ જ્યારે તમે બે ટેબલને કમ્બાઈન કરતા હો છો ત્યારે જોઈન વાપરતા હોય, ઘણી વખત યુનિયન વાપરતા હોય, ઇવન સબ ક્વેરી પણ તમે વાપરી શકો. તો એવું પણ બની શકે છે કે 3 કન્સેપ્ટનો યુઝ કરીને તમે એક જ આન્સર લાવી શકો, એવું પણ બને, બરાબર. એટલે એવો કોઈ રૂલ નથી. રૂલ ઇઝ ધેટ કે ભાઈ તમારે જે આન્સર જોઈએ છે તે આન્સર તમને મળવો જોઈએ, વાયોલેટ ના થવો જોઈએ, ખોટા આન્સર ના મળવા જોઈએ. અહીંયા મેં એક નોંધ લખેલી છે, એને મેં રેડ કરવાનું રહી ગયું છે. ઓકે, મોટા ભાગની સબ ક્વેરીમાં એક્સપ્રેશન ઓપરેટર તરીકે ઇન જ વપરાય છે, બરાબર. ત્યાં આપણે ઇક્વલ ટુ પણ વાપરી શકીએ છીએ, પરંતુ સબ ક્વેરીના આઉટપુટમાં મલ્ટિપલ રેકોર્ડ હોય છે એટલે ઘણી વખત ઇક્વલ ટુ કામ આપતું નથી. કારણ કે ઇક્વલ ટુ શું કામ કરે, તે સિંગલ વેલ્યુને કમ્પેર કરે છે કે આ ઇક્વલ આ છે, હા, આ ઇક્વલ આ છે, ના, તો રોંગ આઉટપુટ. આ ઇક્વલ આ છે તો હા, તો કન્ડિશન સેટિસ્ફાય. જ્યારે ઇન ઓપરેટર છે એ મલ્ટિપલ ચેકનું કામ કરે છે કે આ છે, ના, અથવા આ છે, ના, અથવા આ છે. અને સબ ક્વેરી એવું બની શકે કે આઉટપુટ એક કરતા વધારે આપે, તો એ વખતે ઇન ઓપરેટર વાપરેલું હોય તો વધારે સારું રહે છે. પણ અગેન તમને કહી દઉં કે ક્વેરી બિલ્ડિંગ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન યોર એમ, વોટ યુ વોન્ટ, એના ઉપરથી ક્વેરી બનતી હોય છે. આવી ક્વેરી છે એ આપણે લખવાની છે એવું ના હોય. ઓકે, સો સબ ક્વેરીનો થોડો ઘણો કોન્સેપ્ટ જો ક્લિયર થઈ ગયો હોય તો ડોન્ટ વરી, એક્ઝામ્પલ જોઈશું એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. હિયર you can see 2 tables are there, test1 and test2, બરાબર. તમારી સામે આ test1 test2 ના ટેબલ છે એ હું પેઇન્ટમાં લઈ જાઉં છું, એટલે આપણે ક્વેરીને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. શું છે ક્વેરી એક્ઝામ્પલમાં? તો ફાઇન્ડ આઉટ ધ સિટી of a person whose name is Arus. વિચારો તમે, જે ક્વેરી મેં સિલેક્ટ કરી છે એમાં શું કીધું છે કે ફાઇન્ડ આઉટ ધ સિટી ઓફ અ પર્સન whose name is Arus. એટલે અહીંયા તમે જો કે મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે સિટી. સિટી ક્યાં છે? અહીંયા.
પણ સિટી તો અહીંયા આખું સિટી કોલમ છે, પણ એમાંથી કઈ સિટી તો કે ભાઈ જેનું નામ આરુષ હોય ને એ આરુષની સિટી મારે જોઈએ છીએ. એટલે મારે ફાઇન્ડ શું કરવાનું છે તો કે સિટી. એટલે સૌથી પહેલા મારી જે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની આઉટપુટમાં લખવાની છે તે હંમેશા સિલેક્ટ સાથે આવશે, તો કે યસ. એટલે મારી ક્વેરીમાં આઉટર ક્વેરીમાં શું આવશે? સિલેક્ટ સિટી. સિટી આ મારી આઉટર ક્વેરી અત્યારે બને છે. સિલેક્ટ સિટી પછી આપણા ટેબલનું નામ, જે ટેબલનું નામ છે તે ફ્રોમ ટેસ્ટ 2. હવે તો કે હવે વેર કન્ડિશન હમણાં જ આપણે જોયું પરમો, તમને બતાવી દો ફરીથી. આ રહી આપણો સબ ક્વેરીનો સિન્ટેક્સ. સબ ક્વેરીની સિન્ટેક્સ તમારી સ્ક્રીનમાં કદાચ 2-3 સેકન્ડ લેટ થશે. I am watching the parallelly in my mobile. So here the subquery syntax is there. જેની અંદર લખેલું છે સિલેક્ટ કોલમનું નામ, ફ્રોમ ટેબલનું નામ, વેર કરીને તમારે જે વેલ્યુ જોઈતી છે તે. તો આપણે અહીંયા શું કે આપણને આપેલું છે શું તો કે ભાઈ હા આરુષ આપણને આપેલું છે અને એના આધારે આપણે અહીંયાથી સિટી ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું છે તે આઉટર ક્વેરીમાં કે સિલેક્ટ સિટી ફ્રોમ ટેબલ 2. આ ટેબલ 2 માંથી આપણે સિલેક્ટ સિટી લેવી છે, બરાબર. વેર તો હવે અહીંથી લેવી છે એ વાત બરાબર તમારી, અહીંથી લેવી છે મારે, એટલે એ તો મેં આઉટર ક્વેરીમાં લખ્યું. પણ હવે આ ટેબલ સુધી મારે મૂવ કેવી રીતે થવું? સી હું બોલું છું એ વસ્તુ ખાસ સમજજો અને સ્ક્રીનમાં જોતા રહેજો. હું ફરીથી તમને બતાવું કે મારી એક ક્વેરી આઉટર ક્વેરી બની છે કે મારે જોઈતું હતું શું કે ભાઈ આરુષ જેનું નામ છે એની મને સિટી આપો. એટલે મારે આઉટપુટમાં જોઈએ છીએ સિટી. એટલે મેં જે આઉટપુટમાં જોઈતું હતું આઉટર ક્વેરીમાં લખ્યું કે સિલેક્ટ સિટી. સિટી શેમાં છે તો કે ટેસ્ટ 2 માં. એટલે આ મારી આઉટર ક્વેરી, બરાબર. વેર જે આપણો ફર્મો છે એ પ્રમાણે વેર આવે. પણ હવે અહીંથી મારે જવું છે કે ભાઈ નામ જેનો આરુષ હોય તે, પણ એ તો બીજા ટેબલમાં છે, આ ટેબલમાં. એટલે મારે કોઈક રેફરન્સ તો જોઈએ ને આ ટેબલમાંથી આ ટેબલમાં જવા માટે. સમજાય છે કે મારે આ બે ટેબલને હવે લિંક કરવું છે, કારણ કે મારે આરુષની સિટી જોઈએ છીએ. તો આરુષ મારે કન્ડિશનમાં મૂકવું તો પડે ને, પણ એ વખતે મારે આ ટેબલને ક્યાંક જોઈન કરવું પડે આ ટેબલ સાથે. તો કેવી રીતે થાય? તો કોક વેલ્યુ આપણે અહીંયા જુઓ તમે ફર્મો કે વેર વેલ્યુ આપણી વર્ડ ફાઇલની અંદર તમને જોવા મળશે. આ ટ્રાન્ઝિશન જે પેઇન્ટમાંથી વર્ડમાં થાય છે એમાં 2-5 સેકન્ડનો વાર થાય છે, એટલા માટે. તો વેર સાથે વેલ્યુ લખી છે, તો એ વેલ્યુ તમને જોઈન કરી આપે છે. તો આપણને કઈ વેલ્યુ જોઈન કરી આપશે? તો તમે જુઓ આ ટેબલમાં છે આઈડી અને આ ટેબલમાં છે આઈડી. સેમ વસ્તુ હોય તો જોઈન થાય ટેબલ, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે વેર આઈડી ઇક્વલ ટુ, એટલે અહીંયા મારે આઈડી જોઈએ છીએ કે જે આપણને અહીંથી ક્યાંક આ ઇનર ક્વેરીમાં આવશે ને આપણને આઉટપુટ જનરેટ કરશે, જેનો યુઝ કરી અને હું અહીંયા શોધી શકું. તો વેર આઈડી ઇક્વલ ટુ કરીને મારે ઇનર ક્વેરી લખવાની છે. અને એ ઇનર ક્વેરીમાં હું એવું લખીશ કે ભાઈ આરુષ નામ છે, પણ જોઈન્ટ કેનાથી થયું? આઈડી થી. તો અહીંયા મારે આરુષનું આઈડી ફાઇન્ડ આઉટ કરવું પડે. તો મારે અહીંયા ઇનર ક્વેરીમાં શું લખવું પડે? તો કે સિલેક્ટ આઈડી ફ્રોમ test1 where name is equal to આરુષ. એવું હું ઇનર ક્વેરીમાં લખું. અહીંયા આજે હું એરો કરું છું તે ઇનર ક્વેરીમાં હું એવું લખું છે. તે એરો જો તમે સ્ક્રીન ઉપર જ્યાં મેં એરો કરેલો છે રાઈટ સાઈડમાં, બરાબર. તો અહીંયા આજે મેં એરો કરેલો છે તો તે ઇનર ક્વેરી, એમાં હું શું લખું છું કે મને આરુષનું આઈડી આપો. સિલેક્ટ આઈડી ફ્રોમ test1 where name is equal to આરુષ. ઓકે, એટલે અહીંથી મને આઈડી મળશે. આઈડી કયું મળશે તો કે 2. સ્ક્રીનમાં ખાસ જોતા રહેજો. એટલે આપણને આઈડી 2 મળ્યું, આનું આઉટપુટ, ઇનર ક્વેરીનું આઉટપુટ. એટલે એ અહીંયા કમ્પેર થયો, આઈડી ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, એટલે હવે આપણી ક્વેરી કેવી બની છે? તો હું હવે કલર બદલું છું, એટલે ખાસ જોતા કે સિલેક્ટ સિટી ફ્રોમ test2 where id is equal to 2. ઓકે, હવે આપણી ક્વેરી આવી થઈ ગઈ. જ્યારે ઇનર ક્વેરી આપણને રિસ્પોન્સ આપ્યો, રિઝલ્ટ આપ્યો id is equal to 2, એટલે હવે આપણી આખી ક્વેરી આવી થઈ ગઈ, આઉટર ક્વેરી કે સિલેક્ટ સિટી ફ્રોમ test2 where id is equal to 2. એટલે હવે આપણે test2 માંથી
સિટી શોધવાનું કે જેનો આઈડી 2 હોય, તો આઈડી 2 એનું સિટી શું? તો કે સુરેન્દ્રનગર. એટલે આપણી મેઇન જે ક્વેરી હતી કે ભાઈ આરુષનું સિટી શું, એટલે આપણે અહીંયા એમ કહી શકીએ કે આરુષનું સિટી સુરેન્દ્રનગર. That is how the sub query is executed. તો અહીંયા તમે તે જોઈ શકો છો. વર્ડ ફાઇલની અંદર એને આઉટપુટમાં આન્સર લખેલો છે કે સિલેક્ટ સિટી ફ્રોમ ટેસ્ટ 2. હંમેશા આની હિન્ટ માટે તમે એક વસ્તુ યાદ રાખી શકો કે તમારે જે આઉટપુટમાં જોઈતું હોય તે કોલમ અને એનો લાગતું ઓળખતું ટેબલ તો તમારે તરત લખી જ નાખવું પડે. એટલે તમને અહીંયા શું માંગ્યું છે જુઓ, ફાઇન્ડ આઉટ ધ સિટી. સિટી ક્યાં છે? તો કે ટેસ્ટ 2 માં. એટલે સીધું તમારે લખી નાખવું પડે સિલેક્ટ સિટી ફ્રોમ ટેસ્ટ 2, આઉટર ક્વેરી. હવે તમને શું માંગ્યું છે કે ભાઈ સિટી કોનું? તો કે આરુષનું. આરુષ ક્યાં છે? તો કે ટેસ્ટ 1 ટેબલમાં. એટલે તમારે ટેસ્ટ 2 થી ટેસ્ટ 1 માં મૂવ કરવું પડે, બરાબર? તો એ કોના આધારે થાય? તો કે જે કોલમ સેમ હોય એના આધારે. તો આઈડી સેમ છે તો તમારે અહીંયા એવું લખવું પડે વેર આઈડી. અહીંયા ઇન લખો તો પણ ચાલે ઓપરેટરમાં, અને ઇક્વલ ટુ લખો તો પણ ચાલે, કારણ કે આરુષ એક જ વ્યક્તિ છે. એટલે આપણને ખબર છે કે આરુષ મને જે આરુષ ઇક્વલ ટુ મેચ થશે એ મને આઉટપુટ કંઈક મળશે. એટલે મારી ઇનર ક્વેરી એવું કહે છે કે સિલેક્ટ આઈડી ફ્રોમ ટેસ્ટ 1 વેર નેમ ઇઝ ઇક્વલ ટુ આરુષ. એટલે કે ભાઈ આરુષ નામ જેનું હોય ને એનું મને આઈડી આપો, એટલે આઈડી મળશે. આ આઈડીને મેં શું કરીશ? તો કે એ આઈડીને લઈને હું જઈશ ટેસ્ટ 2 માં, અને ત્યાંથી મને તે આઈડી માણસનું સિટી મળે. તે આઈડી જેનું હોય એનું સિટી મળે. ઓકે, ખબર પડે છે કે ફરીથી સમજાવું? એક વખત ચલો ફરીથી જોઈ લઈએ આપણે. નેસ્ટેડ ક્વેરી જે ઇનર ક્વેરી હોય એના ઉપર તમારે ધ્યાન રાખવાનું, પણ આઉટર ક્વેરીમાં શું લખવાનું? તો કે જે વસ્તુ તમારે જોઈતી હોય તે. ફાઇન્ડ આઉટ ધ સિટી. સિટી ક્યાં છે? ટેસ્ટમાં 2 માં. તો તમે લખી નાખ્યું સિલેક્ટ સિટી ફ્રોમ ટેસ્ટ 2. આપણને હવે એવું પૂછ્યું છે કે ભાઈ નામ આરુષ હોય ને તેની મારે સિટી જોઈએ છે. આરુષ નામ છે ટેબલ 1 એટલે કે ટેસ્ટ 1 માં છે. તો ટેસ્ટ 1 માં જવા માટે આપણે આઉટર ક્વેરીમાં છીએ ટેસ્ટ 2 માં. જવું હોય ટેસ્ટ 1 માં તો તમારે કોઈ કોલમનો સહારો લેવો પડે. અહીંયા આઈડી કોલમ એવી છે કે જે તમને બીજા ટેબલ સુધી પહોંચાડી આપે છે. ધેટ ઇઝ ધ બ્રિજ બિટવીન બોથ ધ ટેબલ્સ, એમ તમે કહી શકો. કારણ કે અહીંયા પણ આઈડી છે, અહીંયા પણ આઈડી છે. જો બ્રિજ ના હોય, કોઈ કનેક્શન ના હોય, તો તમે એક ટેબલ ઉપરથી બીજા ટેબલ ઉપર મૂવ ના થઈ શકો. એટલે મારે આ ટેબલમાંથી આ ટેબલમાં જવા માટે આઈડીનો સહારો લેવો પડે, અને ત્યાંથી કોનું આઈડી લાવવાનું છે? તો કે આરુષનું. કારણ કે આરુષનું આઈડી હું ત્યાંથી લાવીશ, પછી અહીંયા એ આઈડીના આધારે મને સિટી મળશે. એટલે મારી ઇનર ક્વેરીમાં શું લખવું પડે? તો કે ભાઈ આરુષનું આઈડી ફાઇન્ડ કરવું પડે. જે મેં અહીંયા હું માઉસ મૂવ કરું છું ત્યાં તમે જોઈ શકો કે મને શું જોઈએ છે? આરુષનું આઈડી. સિલેક્ટ આઈડી ફ્રોમ ટેસ્ટ 1 વેર નેમ ઇઝ ઇક્વલ ટુ આરુષ. એટલે કે આરુષભાઈનું મને આઈડી મળશે. એ આઈડી લઈને હું અહીંયા જઈશ વેર આઈડી ઇન. અહીંથી તો આપણને શું મળ્યું? 2. એટલે આઈડી ઇન 2. આઈડી ઇન 2 તો આખી ક્વેરી આપણી આવી બને સિલેક્ટ સિટી ફ્રોમ ટેસ્ટ 2 વેર આઈડી ઇન 2 અથવા તો આઈડી ઇક્વલ ટુ 2. તો આપણને ટેસ્ટ 2 ટેબલમાંથી જેનું આઈડી 2 હોય એનું સિટી મળશે, ધેટ ઇઝ સુરેન્દ્રનગર. સો ધેટ ઇઝ ધ આઉટપુટ. આ રીતે સબ ક્વેરી એક્ઝિક્યુટ થાય. હજુ આપણે એક્ઝામ્પલ હમણાં જોઈશું એટલે તમને આઈડિયા આવશે જ. ડોન્ટ વરી. જો થોડુંક સમજાયું હોય ને તો તમે તમે એટલું સમજી શકો કે યુ આર ઓન ધ રાઇટ વે. If you understand 30% of subquery concept, then you are on the right way. To understand the concept of subquery, અહીંયા આપણે સબક્વેરીના અતુલનો એક્ઝામ્પલ લીધેલો છે. સબક્વેરી જે અંદર તમારી અતુલની બુકમાં એક્ઝામ્પલ આપેલો છે, જે 3 ટેબલનો, એ આપણે અહીંયા લીધેલો છે, બરાબર? એમાં 3 ટેબલ છે: કસ્ટમર, એકાઉન્ટ હોલ્ડર અને એકાઉન્ટ. જેમાં એકમાં છે કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ, કસ્ટમર આઈડી, એકાઉન્ટ નંબર અને બેલેન્સ નેમ. આપણે આ ટેબલ યાદ રાખવાની જરૂર નથી. આનાથી ઇઝી ટેબલ આપણે બનાવેલા છે, અને એનાથી પણ ઇઝી તમે એબીસી કરીને પણ બનાવી શકો છો. હવે ક્વેશ્ચન એવો કહે છે કે ફાઇન્ડ આઉટ ધ બેલેન્સ ઓફ એન એકાઉન્ટ વિચ બિલોંગ્સ ટુ કસ્ટમર C1. એટલે કે જે કસ્ટમર કે જેનું આઈડી C01 છે એનું બેલેન્સ કહો. તો બેલેન્સ તમે જોઈ શકો છો કે અહીંયા હું જ્યાં માઉસ મૂવ કરું ત્યાં બેલેન્સ છે, અને કસ્ટમરનું આઈડી છે એ તો બીજા ટેબલમાં છે.
એટલે આપણે સૌથી પહેલા શું જોવાનું તો કે તમારે શું જોઈએ છે આઉટપુટમાં બેલેન્સ, તો તરત તમારે લખી નાખવાનું સિલેક્ટ બેલેન્સ ફ્રોમ એકાઉન્ટ વેર કરીને તમારે એવી વેલ્યુ મૂકવાનું કે જે આપણને બે ટેબલને જોઈન કરી આપે. તો આની અંદર બે ટેબલની લિંક જો તમને હું માઉસ મૂવ કરું ત્યાં તમને જોવા મળશે ANO, એટલે તમારે એવું લખવું પડે વેર ANO ઇક્વલ ટુ અથવા ઇન ઓપરેટર, બરાબર, ANO ઇક્વલ ટુ લખીએ આપણે. હવે અહીંથી મારે શું જોઈએ છીએ તો કે એવું એકાઉન્ટ નંબર કે જેનું કસ્ટમર આઈડી 01 છે, એટલે એવું અંદર આપણે હવે ઇનર ક્વેરીમાં લખી શકીએ કે સિલેક્ટ ANO વેર CID ઇક્વલ ટુ 01, એટલે ત્યાંથી આપણને શું મળશે ANO જનરેટ થશે ઇનર ક્વેરીનો, જેનો ઉપયોગ કરશે આઉટર ક્વેરી, અને ANO ના આધારે બેલેન્સ આપણને મળશે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જે ક્વેરી દેખાય છે આન્સર તે તમે જોઈ શકો છો. યુ કેન drag the finger to zoom out the screen and you will see easily what is the answer query. Select balance from account where ANO in equal to લખો તો પણ ચાલે, in લખો તો પણ ચાલે, બરાબર, પણ જ્યાં ઇક્વલ ટુ ની જરૂર છે ત્યાં ઇન લખો તો ચાલશે, જ્યાં ઇન ની જરૂર હશે ત્યાં ઇક્વલ ટુ લખશો તો નહીં ચાલે. where in ANO in select ANO એટલે એકાઉન્ટ નંબર ફ્રોમ એકાઉન્ટ હોલ્ડર ટેબલ where CID is equal to 01, એટલે કે 01 જેનું કસ્ટમર આઈડી છે એનું બેલેન્સ 5000 છે. જોઈ લઈએ અહીંયા જેનું કસ્ટમર આઈડી 01 છે એનું એકાઉન્ટ નંબર A01, જેનું એકાઉન્ટ નંબર A01 એનું બેલેન્સ 5000. સો આન્સર ઇઝ રાઈટ, 5000 is the balance. It is also possible to create a chain of subquery, એટલે સબક્વેરી ની અંદર સબક્વેરી, સોરી ક્વેરી ની અંદર સબક્વેરી અને સબક્વેરી ની અંદર સબક્વેરી, એને કહેવાય ચેઇન. તો અહીંયા આપણે એવું જોઈતું હોય કે if you want to find the balance of Riya, એટલે અહીંયા તમે જો આ ત્રણ ટેબલમાં રિયાબેન ક્યાં છે તો કે પહેલા ટેબલમાં કસ્ટમર ટેબલમાં, અને એનું બેલેન્સ ક્યાં છે તો કે ત્રીજા ટેબલમાં, અને એ બંને વચ્ચે કોઈ રિલેશનશિપ છે ના, આમાં તો CID અને નેમ છે કોલમમાં, અહીંયા ANO ને બેલેન્સ ને બી નેમ, ટૂંકમાં પાંચે પાંચ કોલમ અલગ છે, એટલે આપણને એ બે ક્યાંય લિંક થતા નથી. તો હવે શું કરશું તો હા, તમને અહીંયા એક વખત જો કે એકાઉન્ટ ટેબલનું ANO, એકાઉન્ટ હોલ્ડર ટેબલનું ANO, આ બંને જોઈન કરી આપે, અને એકાઉન્ટ હોલ્ડરનું CID ટેબલ આ કસ્ટમર ટેબલના CID ને જોઈન કરી આપે, એટલે તમે વાયા લિંક કરી અને એકાઉન્ટ સુધી પહોંચી શકો છો. તો રિયાબેનનું બેલેન્સ સુધી પહોંચવા માટે તમારે વચ્ચે એક સ્ટેપ એકાઉન્ટ હોલ્ડર નામના ટેબલનો લઈ શકો, બરાબર. આપણે જોઈએ છીએ શું બેલેન્સ, એટલે ક્વેરી આવી રીતે બનશે સિલેક્ટ બેલેન્સ ફ્રોમ એકાઉન્ટ વેર, શું જોઈન કરે છે તો કે એકાઉન્ટ નંબર, વેર એકાઉન્ટ નંબર ઇન, એટલે આપણે આ ટેબલ ઉપર આવતા રહ્યા. હવે અહીંથી આપણે શું સિલેક્ટ કરવાનું છે તો કે સિલેક્ટ એકાઉન્ટ નંબર ફ્રોમ એકાઉન્ટ હોલ્ડર, કારણ કે એ લઈને જ આપણે આગળ જવાનું છે, બરાબર. સિલેક્ટ એકાઉન્ટ નંબર ફ્રોમ એકાઉન્ટ હોલ્ડર વેર, હવે આ બંનેને લિંક કરવા છે, શું કોમન છે તો કે CID, વેર CID ઇક્વલ ટુ, એટલે અહીંયા આવતા રહ્યા. અને હવે છેલ્લી આપણી ઇનર ક્વેરી બનશે જેમાં રિયા બેનનું CID આપણે જનરેટ કરી દેવાનું. તો વેર સિલેક્ટ CID ફ્રોમ કસ્ટમર ટેબલ વેર નેમ ઇક્વલ ટુ રિયા, એટલે અહીંથી સૌથી ઇનર મોસ્ટ ક્વેરીનો આન્સર મળશે આપણને 01. A01 લઈને આપણે જશું એકાઉન્ટ હોલ્ડરમાં, A01 ના આધારે આપણને મળશે A01, એટલે A01 નો આઉટપુટ લઈને આપણે જઈશું આઉટર ક્વેરીમાં, જે A01 રિઝલ્ટનો યુઝ કરી અને એનું બેલેન્સ છે 5000, તો આપણને રિયાબેનનો બેલેન્સ 5000 એવું જોવા મળે, બરાબર. તો હિયર ઇઝ ધ આઉટપુટ. ઓકે, સો આ થયું આપણું સબ ક્વેરીનો કન્સેપ્ટ.